રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આઈસીડીએસ વિભાગ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી સંયુક્ત ઉપક્રમે આંગણવાડી બહેનોનો કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં ઘટક 1ના 145 આંગણવાડીના બહેનોને મહિલાલક્ષી વિવિધ યોજનાઓ, વિવિધ કાયદાઓ, બાળકોના વિવિધ કાયદાઓ, યોજનાઓ, મહિલાની સલામતી અને સુરક્ષાની જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમ માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ, જેમના દ્વારા બહેનોને સારી રીતે માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ। આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરીમાંથી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી હસીનાબેન જી મંસૂરી મેડમ તથા જિલ્લા મિશન કોઓર્ડિનેટર ભરતભાઈ પરમાર, સખી વન સ્ટોપ સેન્ટરમાંથી શ્રદ્ધાબેન ઉપાધ્યાય, બાળ વિકાસ યોજના અધિકારી સાકરબેન ડામોર, બાળ સુરક્ષા વિભાગમાંથી નિલેશભાઈ, તાલુકા કાનૂની સેવા સત્તા મંડળમાંથી રવિભાઈ તથા અન્ય કાયદાના નિષ્ણાંત, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી સંગીતાબેન, માલપુર તાલુકાના બીજેપી મહિલા મોરચાના પ્રમુખ જોલીબેન ગોર અને 150 જેટલા આંગણવાડી કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં આવેલ તમામ બહેનોને બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કીટ આપવામાં આવેલ હતી। બાળ વિકાસ યોજના અધિકારી શ્રીની કચેરીના સ્ટાફગણ દ્વારા સાથ સહકાર આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો।